એક મહારાજ બોલ્યા સત્સંગની અંદર કે પાવાગઢ વાળી માં ખરી એમ ભરલે આપણે મામા કહીએ બધું અને મામા કરતા જ ઉપર ચડીએ પણ એને કશું હાલે નહીં અને કશું બોલે નહીં. આવું એક મહારાજ આવું સત્સંગમાં કીધું તો પછી બીજા મહારાજ કે કેમ નહીં હાલે કે કેમ નહીં બોલે કે લો હવે આ મહારાજ ની વાત સાચી પેલા મહારાજ ને તમારા વાંચી કરવાની બોલે સદગુરુ એટલે આવો મહારાજ હોય એમ કોઈ કેમ કહેતા પેલો પાછો એમ બતાવ્યા. હા બધાને માનવાનું એમ તો મોનીએ ને અમે હું કોઈને વાત કરાયું છે અમે પણ અમે આવી રીતે મોનીએ. હા બધાને મોનીએ પણ અમે આવી રીતે મોનીએ. કેવી રીતે મોનીએ આપણે બધો નામો માતાજી એવું નામ મેરડી એવું નામ શિકોતર એવું નામ ભૂત એવું નામ ડોક દાખેન એવું નામ બધોનો નામો જન લખોટી બનાવી એ લખોટી પછી એક લેવાઈ જાય બધું આવી જાય એવું બોલી સદગુરુ એને શબ્દ કીધું કે નામ लिया तो सब लिया सब शास्त्र को भेद बिना नाम से नरक गया के पड़ पड़ चारो. આ નામ જેને સમજાયું નહીં બધું એક જ લેવા તો બધું આવી જાય એવું તમને એ નામ સમજાય નહીં તો સમજવાનું કે આપણે બધા એવો નરકમાં જવાના છે. હા હજુ કે આનું એલું લેવાય હજુ પેલું રીત ગયું કે અને એવું લેતા કે એમથી હજુ બીજું કોઈ રીત ગયું કે એમ સમજવાનું કે આ તમારી હજુ કલ્પના મટી નથી. તો આવું અમુક સત્સંગ થાય તો અમુક આવું વિચારી લે હે. અને સંતો જે ઠપકા કેમ કરે અને જે ઠપકો કરે છે એ વાતને સમજી જવાનું એ બાજુ એનો ટેકો નહીં લેતા હોય દીદીમાં તમે હો આવી જશો. હા મનસા માલની ગોરખ જાગતા નરને સેવો જાગતા નરને સેવો તો મળે નિરંજન દેવ પથ્થર પૂજે હરી મળે તો મેં પૂજો ગિરનાર. કેવડો મોટો સોફા કઈ ગિરનાર જે લાગે કઈ એ આખા પાડનો જ છે પથ્થરોનો જ. હા એક એક ઉપર મેં આખો જ પૂંજવા બાજુ કે કઈ કેવું મળી જાય નિરંજન દેવતા થાય એમ. લો આ ગોરખની વાણી આ તારે પ્રગટ છે. રમનદાસ બેઠેલા છે ને સત્સંગ કરાવો ને આપની જોડે હું ગામ મંત્ર લીધું એક સાથ ને બોલાડો અને કઈક પ્રશ્ન પૂછો મોકો ચોકો લાગડ બાપુ ની વખતે ડાકનું એમ કહો હે કહેવાનો અર્થ આ વાત ખૂબ સમજવા જેવી છે. જડ ચેતન આનો ભેદ તમને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તમે જડમાં હો તમારી સુરતા રહેવાની. આ સુરતા કાઢવા માટે ગુરુ મહારાજ આટલો બધો આપણને ઉપદેશ આપે છે અને તમારું તન મન ધન બધું ગુરુ મહારાજને અર્પણ કરવામાં આવે છે. કેમ કે એ સાચી વાતને તમને સમજાવવા માટે કોશિશ કરે છે અને સાચી વાત એ સમજાઈ જવા જોઈએ કે જ્યારે આપણે તન મન ધન ચોથું શીશ આપણે ગુરુ મહારાજને અર્પણ કરી દઈએ અને પછી તમારે કંઈક વધે એ વસ્તુ સાચી. હવે દેખાય એવી છે પકડાય એવી છે કપાય એવી છે બરાય એવી છે કેવી છે એ તમારે આ વિચાર લેવાનું. એને મહાપુરુષોએ અખંડ કીધું એ નામની વાતો છે. હા નિતાત કોટી નામ સંસારમાં તાકો મુક્તિ ના હોય. આદિ નામ ગુપદ હે અને જાને વિરલા વિરલા એમ કીધું અને જાને વિરલા કોક. તો આપણે અલ્લાહ બધાની જોઈને તો પછી એવો ફેરફાર લાગે ને ની જોનતા હોય એટલે સમજી જજો નહીં સમજાતો હોય કઈ તાલાવેલી કરજો જોનવા માટે. પછી આ વાતથી અજોન રહ્યા એટલે તમે ગમેલી કૂદી કૂદીને ભક્તિ કરશો તો તમારો અમારો મેર પડશે નહીં. આખા જગતને જોનશો તમને નહીં જોનશો ત્યાં સુધી મેર પડશે નહીં. બાપુ સાહેબ કીધું ને કે 32 આભૂષણ અંગે ધરી નારી નાખવીના શું શણગાર કવિએ આપનું આપ ના જાણ્યું તો કેમ કરી ઉતરે ભાવ. લો આ પુરાવો મહિલો કે નહીં મહિલો આપણા ઘરની વાત છે. બાપુ સાહેબ ગાયકવાડ થઈ ગયા વડોદરા નિરોન બાપુના પટ શિષ્ય કહેવામાં આવે. બીજો શબ્દ કીધો કે વાજની નારીને સપનું આવ્યું પુત્ર નથી એની પાસ
એમ દેખાદેખી ભક્તિ કરે એની કેમરે થશે પૂરી આજ પેલો હો કરશે મને હો કરવા દો એમ આશા પૂરી થાય નહીં. જેમ છે એમ આ વાતને સમજીજો. એ ભક્તિ કરવાનું કારણ શું છે એ પણ સમજી જવું પડે આપણે. હા, દેખાદેખી નહીં, કોઈને બતાવવા પૂરતી નહીં. મહાન મોટો રોગ છે એક આ જે થેલા જીવો નહીં, એ રોગને મટાડવા માટે ભક્તિ કરવાની છે, બાકી બીજા માટે નહીં. તો કયો મહાન મોટો રોગ? તાકે જન્માનું ને મરવાનું, જન્માનું ને મરવાનું, આ મહાન મોટો રોગ. આ 84 ની અંદર આ જીવ હેરાન થઈ થઈને આવ્યો છે. કઈ કૂતરો બલાડો આ બધી 84 ની અંદર ફરતો 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 પાય મલ થઈ એને આ મનુષ્ય અવતાર મળ્યો. તો હાવ આમાંથી તું નીકળી જા ને તારો જન્મ મરણ મટાડી દે, પછી પાછું જવાનું થશે એમ. ઓમાં રીને બીજા જનાવરોમાંથી કઈ ઉગીમાંથી નીકળાય એવું નહીં, કોઈ પશુમાંથી કોઈ બીજામાંથી તમે ભક્તિ કરી શકશો નહીં. એટલે આને બહુ ઉત્તમ બતાવ્યું. એટલે થોડી કરો, સમજીને ભક્તિ કરો, અને નહીં સમજાય એકબીજાની સંપર્કમાં રહે એ વાતને સમજીજો. હા, અને પ્રેમને ભાવ જગાડી દો, ગુરુ પ્રત્યે ભાવ રાખો. આ ત્રણને ખાસ ધ્યાન રાખવાનું, માતા પિતા અને ગુરુ. આ ત્રણમાં જો દુઃખ થાય એવું તમે કાર્ય કરો ને, કોઈ દન તમારો બેડો પાર થાય. આ ત્રણને ખૂબ ધ્યાન રાખવાનું. માતાને નહીં આપણે દુઃખ દેવાય, પિતાને નહીં દુઃખ દેવાય, ને ગુરુને દુઃખ થાય એવું કાર્ય કરવાનું. જોવો જો બેડો પાર. અમથામથાઓ ફોન કરવાનો, કેવું બાપુ હો મજામાં છો ને? આનંદ આનંદ હો હો હા. પછી આપણે ફોન નહીં કરીએ તેવો દુઃખ થાય, સમજી લેવા. કોઈ ફોન એમ નહીં કરે તો ભાઈ દુઃખ થાય છે ને. ગુરુ મહારાજ માને હો દુઃખ થાય, પપ્પાને હો દુઃખ થાય. હોય તો ફોન કરવાનો, અને કદાચ હંગાત હોય પૂછવાનું હું છે કેમ છો. હે આવું થોડુંક માતા પિતાને પૂછતા રહેવાનું. ગુરુ મહારાજનો પૂછવાનો. હા, કેવું જમવાનું કેમ છે, શું છે જઈમાં, ખાવાનું કેવું, નીતા લાવો કઈ 2-3 કિલો મકાઈ, જાર, બાજરી કેવું છે જો જોઈ બલિયારી પણ કહો. હે દાર બારની હોય તા લેતા આવો એવું કઈ કીધું? આ મોંઘ જ ચલા કે બાબુ એમ નહીં કહેતા હોય. આજ મારે થીરી આવી જોઈએ એટલે કહેવાનું છે, બરોબર? અને હાલો તો તમારું ખોટું થવાનું નહીં. આ બધું ગુરુ મહારાજને રીઝાવાની બહુ બધી કળા પણ તમારા અંદર હોય તો. હા, બાકી એકલું કે આમ એમ તમને બધું જોવાની જો ને હા ગુરુનું શું જરૂર છે, હા તો બધું જોવાની જો નહીં. એક દાડે રાવ ટોચથી હોય એટલું પાડ દેશે, સમજી લેજો. બોલીએ છે ભલન ગુરુ હોય તેવો. હા, ગુરુના આધીન ચાલજો. અને શરીર છે ગુરુને ત્યાં સુધી ગુરુને દુઃખ નહીં થાય એવું કાર્ય કરજો. પછી તમે જે કરવા એ કરજો. કોઈ બી ના ગુરુ, મેં એવું નહીં કહેતો મારા ચેલો ને કે કોઈ બી ના ગુરુ. હા, દુઃખ થાય એવું કાર્ય નહીં કરવાનું. બોલે સદગુરુ મહારાજનો જય. ए राम किसी को मारे नहीं, ये पापी नहीं मेरे राम, आप ही आप मर जाते हैं ये बुरा करके काम.